અને મહત્વપૂર્ણ સમાચાર ખેડૂત રાહત પેકેજને લઈને મળી રહ્યા છે। આજે મોડી સાંજ સુધીમાં રાહત પેકેજની જાહેરાત થશે। અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ રહેવાની સંભાવના છે। એસડીઆરએફના નિયમોથી પર જઈને વિશેષ પેકેજ જાહેર કરવામાં આવશે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગઈકાલે મુખ્યમંત્રી પણ પહોંચ્યા હતા અસરગ્રસ્ત વિસ્તારોમાં અને તેમણે પણ સમીક્ષા કરી હતી। જોયું હતું કે કેટલું મોટું નુકસાન ગયું છે ખેડૂતને। પહેલા પણ તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરીને લખ્યું હતું કે સરકારનું પ્રાધાન્ય, સરકારની પ્રાથમિકતા એ ખેડૂતોને આ ઘડીમાં એમની પડખે રહેવાની છે અને સહાય કરવામાં આવશે, પેકેજ જાહેર કરવામાં આવશે। તેવી રાહ જોવાઈ રહી હતી। આ બધા વચ્ચે આ મોટા સમાચાર કે આજ સાંજ સુધીમાં આ રાહત પેકેજ જાહેર કરવામાં આવે। ખેડૂતો પણ એ વારંવાર માંગ કરી રહ્યા છે કે જો પેકેજ જાહેર કરવું હોય, જો સહાય જાહેર કરવી હોય તો જલ્દીમાં જલ્દી કરવામાં આવે। આ બધા વચ્ચે મોટાભાગના સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ખેડૂત રાહત પેકેજ રાત સુધીમાં, સાંજ સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે। ખેડૂતોની એ પણ માંગ હતી। આ ઉપરાંત રાજકીય આગેવાનોની, કેટલાક નેતાઓની, પક્ષોની પણ માંગ હતી કે નિયમોથી પર જઈને વિશેષ પેકેજ જાહેર કરાય એવી પણ શક્યતા છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। શું હોઈ શકે, શું ખાસ આ પેકેજમાં રહી શકે આ અગાઉના પેકેજ કરતા? મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી આ બેઠક થોડા સમય પહેલા જ પૂર્ણ થઈ છે અને સંભાવના એ છે કે મોડી સાંજ સુધીમાં સહાય પેકેજ છે એ આજે જ આ રાજ્ય સરકાર જાહેર કરશે। ઓવરઓલ જે અંદાજ આવેલો છે એમાં જે એક અંદાજ પ્રમાણે 42 લાખ હેક્ટર કરતાં વધુ વિસ્તાર છે એની અંદર નુકસાની ક્યાંક રાજ્ય સરકારમાં સર્વેમાં જોવા મળી છે। ઉપર છલ્લો જે સર્વે કરવામાં આવ્યો છે એ સર્વેના આધારે દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાત સુધી તમામ ખેડૂતોને આની પેકેજનો લાભ મળી શકે એ પ્રકારનું પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે। અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ આ હશે, જેમાં એસડીઆરએફના નિયમો ઉપરાંત પણ બાંધછોડ કરી અને ખેડૂતોને સહાય આપવામાં આવશે। ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તો એમાં પણ ખેડૂતોને નુકસાન ન જાય એનું પણ ધ્યાન રાજ્યના કૃષિ વિભાગ દ્વારા રાખવામાં આવશે અને ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે, મગફળીનું વેચાણ એટલે ખરીદી ટેકાના ભાવે થાય એ વિષય જોવામાં આવશે। લગભગ 2000 થી 2500 કરોડ કરતાં વધુની રકમનું પેકેજ છે તે આજે જાહેર થાય તેવી સંભાવના વધુ દેખાઈ રહી છે। લગભગ 12:30-1 વાગ્યાથી મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી કાર્યાલય અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે આ મેરેથોન બેઠક લગભગ 3 કલાક જેટલો સમય માં પૂરી થઈ છે અને એના અંતે આ પેકેજ મોટે ભાગે તૈયાર કરી અને આજે જ મોડી સાંજ સુધીમાં જાહેરાત થાય તે પ્રકારની સંપૂર્ણ સંભાવનાઓ દેખાઈ રહી છે। આવતીકાલે ગુરુ નાનક જયંતિની રજા છે, કેબિનેટ બેઠક નહીં યોજાય ને એટલા જ માટે આજે જ આ પેકેજ રાજ્ય સરકાર જાહેર કરે જેથી કરીને ખૂબ ઝડપથી ખેડૂતોને એ સહાય આપી શકાય એવી શક્યતા દેખાઈ રહી છે। ઉચ્ચક 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને એસડીઆરએફના નિયમો મુજબ સહાય ચૂકવવામાં આવશે, જેમાં 12,000 થી 15,000 અથવા તો એનાથી વધુ રકમ ખેડૂતોને મળે તેવી સંભાવના અત્યારે પ્રાથમિક દેખાઈ રહી છે। સત્તાવાર પેકેજ અંગેની સ્પષ્ટતાઓની રાહ જોવી જોઈએ। જી બિલકુલ, અલગ અલગ માંગ પણ થઈ છે। અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે 33% નુકસાન થયું હોય એ પ્રમાણે હેક્ટર દીઠ ચૂકવાતી હોય છે સહાય। એ બાગાયતી પિયત માટે અલગ અલગ રહેતી હોય છે, બિન પિયત માટે। તો આ વખતે એ નુકસાનના ધારાધોરણ શું હોઈ શકે છે? જો જે માંગણીઓ આવી રહી છે અને આ બેઠકની અંદર પણ એક ચર્ચા એ પણ હતી કે સંપૂર્ણ અગાઉ જે સર્વે કરવામાં આવતા હતા, લાંબા સમય સુધી સર્વે ચાલતા હતા, એના બદલે ફ્લેટ સહાય ખેડૂતોને આપવી જોઈએ જેથી કરી અને ખેડૂતોમાં ક્યાંય મંદુક ન થાય। કારણ કે 33% કરતાં વધુ નુકસાન હોય તો 100% નુકસાનવાળાને પણ એ જ રકમ આપવામાં આવે છે અને 40% નુકસાનવાળાને પણ એટલી જ રકમ આપવામાં આવતી હોય છે। આ વખતની સ્થિતિ એવી છે કે મોટે ભાગે ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે અને માત્ર પાકની લણણી કરી અને એને વેચાણ માટે માર્કેટમાં મોકલવાનું છે અને એ પહેલાંની આ પરિસ્થિતિ છે। એટલે મોટે ભાગે 100% જેટલું નુકસાની ઘણા બધા જગ્યાઓ પર આવી રહી છે અને જ્યાં નથી ત્યાં વરસાદના કારણે નુકસાની પણ નથી। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં શેરડી જેવા પાકો છે એમાં પણ આ વખતે નુકસાનીની જે બૂમ છે એ રાજ્ય સરકાર પાસે આવી છે। ત્યાંથી પણ ડિમાન્ડ આવી છે કે ખેડૂતોને આમાં ક્યાંય સહાય કરવી પડે। મગફળી તૈયાર થઈ ગઈ છે પરંતુ એ વેચાણ માટે જાય તો એ મગફળીમાં ક્યાંક ભેજ આવે। આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી 2 હેક્ટરની જે મર્યાદા છે એ એસડીઆરએફના નિયમો અંતર્ગત છે, એટલે સરકાર એમાં
મોટે ભાગે બાંધછોડ કરી શકે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે, પરંતુ પિયત બિન પિયતના બદલે હવે ફ્લેટ આ તમામ જે પાકો છે એની અંદર રાજ્ય સરકાર સહાય આપે તેવી સંપૂર્ણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. હંમેશા એક સવાલ રહેતો હોય છે ને ખેડૂતો ફરિયાદ પણ કરતા હોય છે. આપણે 2022-23માં પણ જોયું હતું કે 600 કરોડ કરતાનું વધારેનું પેકેજ જાહેર કરાયું, પણ 11 જિલ્લા એવા હતા કે જેના ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હતા, જેના માટે પેકેજ જાહેર કરાયું હતું એમાંથી. તો આ પેકેજ એ ખેડૂતો સુધી પહોંચી જાય એના માટે કોઈ વિશેષ ધ્યાન રખાશે કે જેના કારણે ખેડૂતો વંચિત ન રહે, ફરિયાદો ન ઉઠે? જો સ્વાભાવિક રીતે આ 18,000 ગામડાઓ પૈકી લગભગ 4,000 થી 5,000 ગામડાઓ એવા છે કે જેમાં વરસાદની સીધી અસર કહી શકાય એવી જોવા નથી મળી, પરંતુ એ ગામડાઓની અંદર પણ સર્વે કરવામાં આવ્યો છે, જેથી કરીને પાછળથી સર્વે નથી થયો અથવા તો સહાય નથી મળી એ પ્રકારની બૂમ ન પડે, ખેડૂતોની નારાજગી સહન ન કરવી પડે એનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગઈકાલે સર્વે પૂરો થયા પછી આજે પણ જિલ્લા વહીવટીતંત્રએ ફરીથી એક વખત એરિયલ સર્વેક્ષણ આ તમામ વિસ્તારોની અંદર કે ક્યાંય બાકી નથી રહી જતું, મામલતદારો સાથે ગ્રામ પંચાયતો સાથે સંકલન કરવામાં આવ્યું છે. જે ધારાધોરણો નક્કી થશે એ ધારાધોરણોને આધીન રહી તમામ ખેડૂતોને આમાં સહાય થાય એ પ્રકારની વ્યવસ્થા ચેન સિસ્ટમ ગોઠવવામાં આવશે, કારણ કે આ સહાય છે એ સીધી ખેડૂતોને ડીબીટીના માધ્યમથી એમના ખાતાની અંદર જશે. એટલે જે પણ ખેડૂતો આની અંદર લાયક હશે એમણે સીધા પોતાના ગામમાં જ વીસી અથવા તો ગ્રામ પંચાયતના કર્મચારીઓ મારફતે એમણે ઓનલાઈન જે ડિટેલ હશે એ ડિટેલ ભરવાની રહેશે. જે પ્રગતિ પોર્ટલ ઉપર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલા છે અને એમાં લેવાપાત્ર હશે તો એ પ્રગતિ પોર્ટલના રજૂઆતોને પણ આ પેકેજની અંદર ધ્યાનમાં રાખી અને એમને સહાય ચૂકવવામાં આવશે એ પ્રકારની સ્થિતિ આમાં જોવા મળી રહી છે. ખેડૂતોની નુકસાની સહન ન કરવી પડે એ પ્રકારની જાહેરાત આ વખતે આવશે, કારણ કે સરકારને પણ આગામી 5 થી 6 મહિનામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ છે, મહાનગરોની ચૂંટણીઓ છે, અને એમાં ગામડાના જે ખેડૂતો છે એ ખેડૂતોની નારાજગી સહન ન કરવી પડે એ બાબત પણ આ પેકેજની અંદર ધ્યાનમાં રાખવામાં આવી છે. એટલે જે સહાય જાહેર થાય છે એ મોટે ભાગે નીચે સુધી જે પાત્રતા ધરાવતા ખેડૂતો છે એમને મળે, ડીબીટી માધ્યમથી મળે અને ઝડપથી મળે એ વ્યવસ્થા તંત્ર પણ આખું ગોઠવવામાં આવ્યું છે. જી, આભાર.